હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં અગત્યની શોર્ટ નોટ ધ હ્યુમન રોબોટ ચાલો આજે આપણે જોઈએ. ધેર ઇઝ અ રોબોટ નેમ રામસિંગ 070. એક રોબોટ હોય છે, તેનું નામ રામસિંગ 070 હોય છે. પ્રેમ ચોપરા બોટ અ રોબોટ. પ્રેમ ચોપરાએ છે રામસિંગને ખરીદ્યો અને આનો મેટાલિક બ્લુ કલર પણ હોય છે આ રોબોટનો. સુપર રોબોટ પ્લાઝા, એટલે સુપર રોબોટ પ્લાઝા એ જગ્યાનું નામ, શોપનું નામ છે. ત્યાંથી પ્રેમ ચોપરા રોબોટ ખરીદે છે. ટુ ગેટ હેલ્પ ઇન હિઝ હાઉસ હોલ્ડ વર્ક, એટલે કે ઘરના કામમાં મદદ કરી શકે તેના માટે પ્રેમ ચોપરાએ રોબોટને ખરીદ્યો. ધ રોબોટ ઓલવે ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે હંમેશા તેના માલિકનું આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ નેધર હાર્મ હ્યુમન્સ એન્ડ નોર હાર્મ ઇટસેલ્ફ. રોબોટ છે ક્યારેય માણસોને નુકસાન નહીં પહોંચાડે અને પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપરા મિસયુઝ રોબોટ ફોર સ્ટીલિંગ પ્રીસિયસ થિંગ, એટલે કે પ્રેમ ચોપરા છે આ રોબોટનો ખોટો ઉપયોગ કરે છે, એને ચોરી કરાવડાવે છે, એવું બધું હોય છે. એને ચોરી કરાવડાવે, કિંમતી વસ્તુની ચોરી કરાવડાવે. જ્વેલરી શોપ એટલે કે ઘરેણાની દુકાનમાં રોબોટને ચોરી કરાવડાવે છે પ્રેમ ચોપરા. વન્સ એટલે એક વખત ધ રોબોટ ગોટ અ કોટ વાઇલ સ્ટીલિંગ પ્રીસિયસ જેમ્સ, એટલે કે પ્રીસિયસ એટલે થશે કિંમતી અને જેમ્સ એટલે થશે હીરા. એટલે કે કિંમતી હીરા છે એ રામસિંગ ચોરી કરતો હોય છે ત્યારે રોબોટ પકડાઈ જાય છે, રામસિંગ પકડાઈ જાય છે જ્યારે કિંમતી હીરા ચોરતો હોય ત્યારે. કઈ જગ્યાએ ચોરતો હોય તો કે ઝવેરી બ્રધર્સ માંથી કિંમતી હીરા રોબોટ ચોરતો હોય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટ. હવે પ્રેમ ચોપરાને અરેસ્ટ કરવામાં આવ્યા. ધ કેસ વોઝ ફાઇલ્ડ, એટલે કેસ ફાઇલ કરવામાં આવ્યું. પ્રેમ ચોપરા ક્લેવરલી ડિસ્પોઝડ એવરીથિંગ વિથ ધ હેલ્પ ઓફ હિઝ ગેંગ, એટલે કે પ્રેમ ચોપરા એક નહોતો, એની સાથે આખી ગેંગ હતી. એ આખી ગેંગ મળીને પ્રેમ ચોપરા એક નહોતો, એને આખી ગેંગ હતી. એ આખી ગેંગ મળીને જે કઈ પુરાવાની બધું હોય છે એ બધું પુરાવાનો નાશ કરી નાખે છે. He denied all the charges in the court. The robot follow his rule of obeying his master. એટલે કોર્ટમાં એવું થાય છે કે રોબોટ છે એને તો એના માલિકના આજ્ઞાનું પાલન કરવું જ પડે છે. આના કારણે શું થાય છે? ધ રોબોટ એક્સેપ્ટ, એટલે કે રોબોટ સ્વીકારે છે ટુ બી અ ડિફ્યુઝ ઇન્સ્ટેડ ઓફ હર્ટિંગ પીપલ, એટલે કે લોકોને નુકસાન પહોંચાડશે નહીં. એટલા માટે રોબોટ છે પોતે તે છેલ્લે બંધ થઈ જાય છે. એટ લાસ્ટ ધ જજ, એટલે છેલ્લે જજ છે એ ડિક્લેર કરે છે, ન્યાયાધીશ ડિક્લેર કરે કે પ્રેમ ચોપરા ગિલ્ટી ફોર થેફ્ટ. ગિલ્ટી એટલે થશે દોષિત, દોષિત, દોષિત દોષિત કરવામાં આવે છે કે ચોરી છે એ પ્રેમ ચોપરાએ કરી છે. થેફ્ટ એટલે થશે ચોરી, એટલે છેલ્લે એવું દોષિત કરવામાં આવે છે. થેન્ક યુ.